બનાસકાંઠા જિલ્લાના થરાદ માર્કેટયાર્ડ ખાતે અકસ્માતે મૃત્યુ પામનાર વાલી વારસાઓને વીમા ચેકનું વિતરણ માર્કેટયાર્ડ ચેરમેન અને કમિટીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ પરબતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરાદ દ્વારા થરાદ તાલુકાના 10 થી 70 વર્ષ સુધીની વય જૂથના તમામ પ્રજાજનો માટે રૂપિયા 1 લાખનો અકસ્માત વીમા કવચ લેવામાં આવ્યો છે, જે અંતર્ગત આજ રોજ તારીખ 30/3/2024 શનિવારના રોજ થરાદ માર્કેટયાર્ડ ખાતે સાંસદ પરબતભાઈ પટેલ, ચેરમેન શૈલેષ પટેલ તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સો તથા સેક્રેટરી BM પટેલની હાજરીમાં અકસ્માત મૃત્યુ પામનાર 6 મૃતકના વાલી વારસાઓને રૂપિયા 1 લાખના 6 ચેક આપવામાં આવ્યા છે, જેમાં રાજપૂત લખમણભાઈ જોહાભાઈ સણાવ્યા, ચૌધરી વરધાભાઈ વાલાભાઈ વાતડાવ, ચૌહાણ નટવરસિંહ દીપસિંહ જેતડા, રબારી અરજણભાઈ સેધાભાઈ ભીમપુરા, ઠાકોર જગાભાઈ છોગાભાઈ કિયાલ, રાજપૂત મેઘાભાઈ ઓખાભાઈ જેતડાનું નામ સામેલ છે. માર્કેટયાર્ડમાં જે વીમો લેવામાં આવે છે એ 10 થી 70 વર્ષની ઉંમર સુધી થરાદની ટોટલ થરાદ તાલુકાની પ્રજાજનોનો વીમા લેવામાં આવેલ છે. એમાં આજે 6 જણનો વીમાના ચેકની વિતરણ કરવામાં આવ્યું. એમાં અમારા બધા જ વાઇસ ચેરમેન આપણા સંજયશ્રી પરબતભાઈ તથા અમારા બધા જ બોર્ડ ઓફ ડિરેક્ટરો દ્વારા એમનું વિતરણ કરવામાં આવ્યું. અને જે આજે 31 તારીખ છે ને આવતી સાલનું પણ જે નવું પ્રીમિયમ રહ્યું એ પણ 10 થી 70 વર્ષની ઉંમર સુધીના થરાદ તાલુકાના ટોટલ પ્રજાજનોનો વીમો લીધેલ છે. તેનું અંદાજિત પ્રીમિયમ 30,50,000 રૂપિયા થાય છે. એ થરાદ માર્કેટયાર્ડ દ્વારા લીધેલું છે. અને જે ખેડૂત કે જે મતદારો રહ્યા ટોટલ પ્રજાજનોને એમનો લીધો છે, એમને જે આકસ્મિક કોઈ બનાવ બને એના માટેનું પ્રીમિયમ છે ને થરાદ માર્કેટયાર્ડના અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરો દ્વારા આ જે પ્રીમિયમ લેવામાં આવેલ છે. રિપોર્ટર થાનેજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.